લાવ્યા ભાઈ નવું પાછી લાવ્યા અમે નવી વાર્તા કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ વડતેજમાં. આજની વાર્તા ત્રીજો ભાગ 3 યુટ્યુબમાં ચેનલમાં મૂકવી છે. જાડેજા રાજભા વડતેજ. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ત્રીજી વાર્તા સાંભળો. આમાં જોઈ બારોટજી. એ વાત ઉજ્જૈન નગરીમાં. ઉજ્જૈન નગરી રાજા વિક્રમાદિત્યની 100 વર્ષ થયા એટલે એમનો છોકરો હતો ગંધર્વસેન. ગંધર્વસેન વિક્રમાદિત્ય કને સિંહાસન હતું, સિંહાસન 32 એમનું સિંહાસન જે હતું, જેમાં વિક્રમાદિત્ય બેન રાજ કરતો. હવે વિક્રમાદિત્ય જેવો રાજા ના ભૂતો ના ભવિષ્યથી હજી લગી એવો રાજા હતો નહીં અને એવો થયો છે નહીં. એટલો મહાન રાજા વિક્રમાદિત્ય થઈ ગયો, જેની ઉપર આપણે જે હિન્દુ સંમત ચાલે છે, આપણા હિન્દુ વર્ષ આપણું જે ચાલે છે એ ખબર છે ને આપણને? હા, વિક્રમ સંવત. એટલે ગંધર્વસેને એ સિંહાસન પર બેહવા ગયા. વિક્રમાદિત્યનું અવસાન થયું અને એમના છોકરા બેહવા ગયા. એટલે એમના છોકરા બેહવા ગયા એટલે એ સિંહાસન પર એ બેહી ના ગયા. એમને એ સિંહાસન ઇન્દ્રદેવે, સાક્ષાત ઇન્દ્રદેવ આપ્યું કે ભાઈ આ સિંહાસન પર તમે બેહીને ન્યાય કરો. એવું ન્યાય હવે એમના છોકરાથી થયું નહીં એટલે એમના લાયક થયા નહીં. એટલે એમને સિંહાસન 32 જે પુતલી હતી, 32 પુતલી, એમને એમ કીધું કે તમારા પપ્પા તમને સપનામાં આવીને કહેશે અને પછી તમે સિંહાસન પર બેહી શકશો, બેસો. તો એ રાતે વર્ષ વીતી ગયા અને એ બેહી ના એટલે એના પપ્પાએ સપનામાં કીધું કે બેટા તું આને યોગ્ય નથી, આનો ઓરિજિનલ જયારે વારિસ આવશે ત્યારે એ આની પર બેસે. ત્યાં લગીને આ સિંહાસનને તમે જમીનમાં દાટી દો. એટલે જમીનમાં દાટી દીધું સિંહાસન. કઈ જગ્યાએ નાખ્યું? એ અહીંયા જ ઉજ્જૈનમાં જ. ઉજ્જૈન. જે આપણે ઉજ્જૈનમાં વિક્રમ ટીલો કહીએ છીએ ને, ઉજ્જૈન જાઓ એટલે વિક્રમ ટીલો છે. વિક્રમ ટીલો છે, એની નીચે એ સિંહાસન છે. એ જે આગળ કહું તમને. એટલે એના 1000 વર્ષ પછી રાજા ભોજ આવ્યા, એમની જ પેઢી, પણ 1000 વર્ષ પછી એમની જ પેઢીમાં એમનો વંશજ આવ્યો. એટલે રાજા ભોજ બી બહુ મહાન રાજા, એમ ન્યાયપ્રિય, બધી રીતે બહાદુર, દાનવીર. એટલે એક વાર એવું થયું રાજા ભોજની નગરીમાં કે બધું શાંતિથી હાલતું હતું, પણ એક ખેડૂત હતો. એ ખેડૂત એના ખેતરમાં બધું ખેતી કર્યું, પણ એક થોડોક જમીનનો ભાગ હતો ને, ત્યાં ખેતી ના કરી હતી. ત્યાં ખોદવા જાય, હળ હાંકે, કાંઈ થાય નહીં. પછી એ ખેડૂત ત્યાં જઈને બેસી જાય ને, એ જગ્યા પર જઈને બેસે ને એટલે એ ખેડૂતમાં એટલો પાવર આવી જાય કે ન્યાય એવું કરે કે પબ્લિક ખુશ થઈ જાય, માણસો ખુશ થઈ જાય. એનું ન્યાય, એની બોલવાની સ્પીચ, એની બહાદુરાઈ બધી, એ ત્યાં બેસી જાય એટલે આખો વર્તન એનું થઈ જાય. અને ત્યાંથી ઉતરે એટલે એ બધું ભૂલી જાય. એક વાર રાજા ભોજ ત્યાંથી નીકળ્યા એટલે ખેડૂત રાડ પાડવા માંડ્યો, હું મહાન છું, એમ મારી જેવું ન્યાય કોઈ ના કરી શકે. રાજા ભોજને કુતૂહલ લાગ્યું, જાણું આ હું રાજા રાજનો અને આ ભાઈ આવું કરે છે. એટલે રાજા ભોજે એને પાછો બોલાયો. એ ભાઈ ઉતરીને આવે એટલે ભૂલી જાય. એટલે રાજા ભોજે એમના પછી મંત્રી ભેગી વાત કરી કે ભાઈ આ છે હું. તો બધા મંત્રીઓએ કીધું કે એ ખોદાવે, એની જે કાંઈક વસ્તુ તત્વ હશે. એટલે જમીન ખોદી અને ત્યાંથી સિંહાસન 32 નીકળ્યું. સિંહાસન 32 નીકળ્યું એટલે સિંહાસન ને જોઈને બધી પબ્લિક આમ સ્તબ્ધ થઈ ગઈ એકદમ. બધા માણસો, રાજ્યની પ્રજા, ઋષિમુનિ, પ્રધાનમંત્રી, મંત્રી, સેનાપતિ બધા સ્તબ્ધ થઈ ગયા. ભોજ ખુદ સ્તબ્ધ થઈ ગયા સિંહાસન. એટલે ભોજે એમને એ સિંહાસન લઈને એમને રાજ્યમાં દરબારમાં મૂક્યું. એટલે બધું કર્યું એનું. એમાં હીરા મોતી જડ્યા, આખું રિનોવેશન કરાયું, સિંહાસન ને પાછું બનાવડાયું અને શુભ મુહૂર્ત રાજ જ્યોતિષ જોડે ભેગું જોડાયું અને કીધું કે હવે આ સિંહાસન પર આપણે ક્યારે બેવાનું એનું મુહૂર્ત કાઢ્યું. એટલે જે દિવસ સિંહાસન પર ભોજ બેહવા ગયા એટલે જેવો પગ સિંહાસન પર મૂક્યો એટલે પૂતળી બધી હલવા માંડી અને હસવા માંડી. એટલે ભોજ અટકી ગયા, રાજા ભોજ અટકી ગયા કે આ મને નથી બેવા દેતા, કે જો તમે આ સિંહાસન કોનું છે તમને ખબર છે? કે ના, કે આ સિંહાસન કે વીર વિક્રમાદિત્યનું છે, કે તમે જો એના લાયક, એમના લાયક બેવા લાયક છો તો આ સિંહાસન પર બેસી શકશો. એટલે ભોજ રાજા કે હું આટલો મોટો રાજા, ન્યાયપ્રિય, દાની,
કોઈ ના કે તમે એના લાયક નથી, વીર વિક્રમાદિત્ય જેવા તમે નથી એમ. પછી વિક્રમાદિત્ય જેવા તમે નથી એમ કીધું એટલે બધી એમની જે 32 પુતળી છે એ બધી સ્ટોરી કીધી એમની વિક્રમાદિત્યની. બહુ લાંબી સ્ટોરી છે, વાર્તા લગભગ 4-5 કલાકની છે. એટલે બહુ લાંબી સ્ટોરી કીધી. 32 પુતળી એમની સ્ટોરી કીધી વિક્રમાદિત્યને. એટલે વિક્રમાદિત્યને વાત કરી ઓલા ભોજરાજાને, એટલે ભોજરાજા કે સાચી વાત છે, હું છું નહીં, તો હવે આ સિંહાસન શું કરાય? તો કે આ સિંહાસન, એટલે ભોજરાજાની વાત 32 પુતળીએ સાંભળી. ખરે ભોજરાજાએ 32 પુતળીની વાત સાંભળી લીધી, એટલે એ 32 પુતળી આઝાદ થઈ ગઈ. એ શ્રાપિત હતી સીતામાં, એમને ના પાર્વતીજી એમને શ્રાપ આપ્યો, અને શ્રાપ આપ્યો તો એટલે એ કીધું કે તું ભોજના સિંહાસન પર જડિત થાય. એટલે ભોજને જયારે વંશજ તારી વાતો સાંભળશે વિક્રમાદિત્યની ગાથા, ત્યારે તમે, અને એ વાત ભોજ રાજાએ સાંભળી. એટલે ભોજ રાજા એ પુતલી એમને કીધું કે આ તમે અમને શ્રાપિત હતા, એટલે અમે હવે આ શ્રાપમાંથી અમે મુક્ત થઈ ગયા. હવે આ સિંહાસન તમે પાછું એ જગ્યાએ દાટી દો, અને જયારે વિક્રમાદિત્યનો પૂર્વજ આવશે અને એ આને લાયક હશે બેવા, ત્યારે સતયુગ કલયુગનો અંત થશે અને સતયુગ પાછું આવ્યું. એટલે પાછું એ જગ્યાએ દટાઈ ગયું, અને એ જગ્યા હજી વિક્રમ કિલ્લો છે ઉજ્જૈનમાં છે. ઉજ્જૈનમાં. એટલે ભાઈ ત્યાં જાઓ તો દર્શન. ત્યાં જાઓ તો દર્શન કરજો વિક્રમાદિત્યના, વિક્રમ કિલ્લાના.